જય દ્વારકાધીશ મિત્રો. અડધી રાતનો સમય હતો. આકાશમાંથી જાણે આગ વરસતી હોય એવા વીજળીના ભયંકર કડાકા થતા હતા. કાદવમાં ફસાઈ ગયેલા એક ગાડા પાસે એક માણસ મોત સામે ઝઝૂમી રહ્યો હતો. એની આંખોમાં મોતનો ડર દેખાતો હતો, પણ એ અવારું રસ્તા ઉપર એને બચાવવાવાળું કોઈ નહોતું. ગાડાના બળદનું પણ કાદવમાં ફસાઈને તરફ તડફડી રહ્યા હતા. એવા અંધારામાંથી એક પડછાયો આવ્યો. એ હતો જીવરાજ. જીવરાજ એક ખેડૂત હતો. એના પહેરવા માટેના કપડાં પણ ચીથડા જ મારેલા હતા, પણ એની છાતીમાં દિલ બહુ મોટું હતું. જીવરાજે પોતાના જીવની પરવા કર્યા વગર એ કાદવમાં ઝપલાવ્યું. પોતાના ખંભાના જોરે એણે પહેલા અજાણ્યા માણસને મોતના મુખમાંથી બહાર ખેંચી કાઢ્યો. એ માણસ બીજું કોઈ નહીં, પણ શહેરનો એક મોટો વેપારી હતો. વેપારી મગનભાઈ હતો. વરસાદથી ધ્રુજતા મગનભાઈને જીવરાજ પોતાના ઝૂંપડામાં લઈ ગયો. જીવરાજની ઘરવાળી કંકુએ તરત જ તાપણું કર્યું. ઘરમાં ખાવા માટે માને એક ટકનો લોટ બચ્યો હતો, પણ આ ગરીબ માણસે પોતાના ભાગનો રોટલો પણ એ અજાણ્યા મહેમાનને ખવડાવી દીધો. સવાર પડી એટલે મગનભાઈનો જીવ હેઠો બેઠો. એમણે આભાર માનવા માટે પોતાના ખિસ્સામાંથી થોડાક રૂપિયા કાઢીને જીવરાજની સામે ધર્યા. પણ જીવરાજે બે હાથ જોડીને કહ્યું કે મુશ્કેલીમાં પડેલા માણસને મદદ કરવી એ તો આપણો ધર્મ કહેવાય, એના પૈસા થોડા લેવાય. મગનભાઈ તો આશીર્વાદ આપીને પોતાના રસ્તે ચાલ્યા ગયા. આ બધું ઝાડની પાછળ સંતાઈને ગામનો સૌથી મોટો અને લાલચુ સાહુકાર ધનજી શેઠ જોઈ રહ્યો હતો. ધનજી શેઠની નજર જીવરાજના તૂટેલા ઝૂંપડા ઉપર નહોતી, પણ ઝૂંપડાની પાછળ આવેલા બાપ દાદાની લીલાસમ બગીચા ઉપર હતી. એ બગીચો જીવરાજનો જીવ હતો. ધનજી શેઠ મનમાં ને મનમાં હચવાતો કે ગમે એમ કરીને આ જીવરાજનો બગીચો મારે પચાવી પાડવો છે. પણ જીવરાજ એટલો ખુદદાર હતો કે કોઈ દિવસ એની પાસે હાથ લાંબો કરવા જતો ન હતો. તો પછી શેઠની જાળમાં એ ફસાઈ કઈ રીતે? શેઠ રોજ નવા નવા કાવતરા વિચારતો હતો. કુદરતને પણ કદાચ જીવરાજની આખરી કસોટી કરવાનું હશે. આ વાતને અજુમાન એક અઠવાડિયું વીત્યું હશે. બપોરનો સમય હતો. અચાનક આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા, પણ આ વખતે વરસાદ નહોતો આવ્યો. આકાશમાંથી સીધા બરફના કરા પડવા લાગ્યા. ખેતરમાં ઊભેલો જીવરાજનો ભાગ પડવારમાં જમીન ધસ્ત થઈ ગયો. આખા વર્ષની રાત દિવસની મહેનત જોતજોતામાં જમીનમાં પડી ગઈ. જીવરાજ માથે હાથ દઈ અને ખેતરના શેઢે બેસી ગયો. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એને થયું કે હવે આખું વરસ હું અને મારી કંકુ ખાઈશું શું? એ રડતો રડતો એમાં પગલે પોતાના ઝૂંપડે પહોંચ્યો. એ વિચારતો હતો કે પોતાની ઘરવાળીને આ દુઃખના સમાચાર કેમ આપશે. પણ ઘરમાં પગ મૂકતા જ એના પગ નીચેથી જમીન ખસી ગઈ. કંકુ જમીન ઉપર બેભાન પડી અને એનું શરીર તાવથી ભઠ્ઠીની જેમ સળગતું હતું. ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો અને ખિસ્સામાં દવા લેવાનો એક રૂપિયો પણ ન હતો. એક તરફ પત્ની મરવા પડી હતી અને બીજી તરફ કાળો દુકાળ હતો. જીવરાજની આંખો સામે અંધારા હોવા લાગ્યા.
કંકુનું ભઠ્ઠી જેવું ધબતું શરીર જોઈને એના જીવ કજવાઈ ગયો. એ સીધું ગામના વેદરાજ પાસે દોડ્યો. પણ કળિયુગનો સમય હતો. પૈસા વગર કોઈ નાળી પણ પકડવા તૈયાર નહોતું. વેદરાજે મોઢા ઉપર ચોખ્ખું કહી દીધું કે પહેલા રૂપિયા લાવો તો જ દવાની પડીકી મળશે. નિરાશ થયેલો જીવરાજ મદદની આશાએ પોતાના સગા સંબંધીઓ અને ભાઈબંધો પાસે ગયો. જે લોકો ગઈકાલ સુધી જીવરાજના ખેતરે મફતની કેરીઓ ખાવા આવતા હતા, આજે એ બધાએ મોઢા ફેરવી લીધા. કોઈએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા તો કોઈએ ખોટા બાના કાઢીને એને કાઢી મૂક્યો. કોઈ એને 1 રૂપિયો પણ ઉછીનો ન આપ્યો. ખરાબ સમયમાં કોઈ કોઈનું સગું નથી હોતું. એ કડવી સચ્ચાઈ આજે જીવરાજને સમજાઈ ગઈ હતી. એની આંખોમાંથી આંસુ રોકાતા ન હોતા. હવે જીવરાજ પાસે માત્ર એક જ રસ્તો બચ્યો હતો. જે રસ્તે એ ક્યારેય જવા નહોતો માગતો, એ જ રસ્તે આજે એને મજબૂરીમાં પગ મૂકવો પડ્યો. એ ભારે હૈયે ગામના સૌથી મોટા અને લાલચુ ધનજી શેઠની ડેલીએ પહોંચ્યો. ધનજી શેઠ તો આજ દિવસની રાહ જોઈને બેઠો હતો. શિકાર જાતે ચાલીને ઝાડમાં આવ્યો હતો. શેઠ તે બહુ જ મીઠું બોલીને જીવરાજને આવકાર આપ્યો, જાણે પોતે બહુ દયાળુ હોય. એવો ડોળ કરતા શેઠે કહ્યું કે ગભરાઈશ નહીં, હું તને તારી પત્નીના ઈલાજ માટે પૂરા પૈસા આપીશ. જીવરાજને તો જાણે અંધારામાં ભગવાન મળી ગયા હોય એવું લાગ્યું. પણ એ ભોળા માણસને કઈ ખબર હતી કે આ પૈસા નથી પણ મોતની તલવાર છે. શેઠે તરત જ એક મોટો કાગળ કાઢ્યો અને મુનિમ પાસે એમાં કંઈક લખાવ્યું. એમાં ઝીણા અક્ષરે ચોખ્ખું લખાયેલું હતું કે વ્યાજ બહુ મોટું રહેશે અને જો નક્કી કરેલા સમયે પૈસા પાછા નહીં મળે તો જીવરાજનો બાપ દાદાનો બગીચો શેઠનો થઈ જશે. ભણેલો ગણેલો ન હોવાના કારણે જીવરાજ આ કાવતરું સમજી શક્યો ન. એની આંખો સામે તો ફક્ત પોતાની બીમાર પત્નીનો ચહેરો જ દેખાતો હતો. એણે કાંઈ વિચાર્યા વગર આંખો બંધ કરીને એ કાગળ ઉપર પોતાનો અંગૂઠો મારી દીધો. એને લાગ્યું કે એણે પત્નીનો જીવ બચાવી લીધો છે. પણ હકીકતમાં એણે પોતાની આખી જિંદગી શેઠને વહેંચી દીધી હતી. પૈસા લઈને જીવરાજ સીધો દેવરાજ પાસે ગયો અને દવા લઈને ઘરે આવ્યો. દવાની અસર થઈ અને ધીમે ધીમે કંકુના શ્વાસ હેઠા બેઠા. 2 દિવસ પછી કંકુએ આંખો ખોલી. જીવરાજના જીવમાં જીવ આવ્યો. પણ આ ખુશી બહુ લાંબી થઈ ગઈ નહીં. ખેતરમાં પાક બરબાદ થઈ ગયો હતો અને ઘરમાં રહેલું થોડું ઘણું અનાજ પણ પૂરું થઈ ગયું હતું. ભૂખનો મારો કાળોતરા સાપની જેમ એમના આંગણે આવીને બેસી ગયો હતો. સળંગ 3 દિવસ સુધી બંને પતિ પત્નીએ માત્ર પાણી પીને ખાલી પેટે રાતો કાઢી. કંકુ માંદગીમાંથી ઉઠી હતી એટલે સોર નબળી પડી ગઈ હતી. ચોથા દિવસે માન સન્માન કંયાકથી થોડોક લોટ મળ્યો અને કંકુએ 2 નાના નાના રોટલા બનાવ્યા. બંને જણા ભગવાનનું નામ લઈને હજુ તો એ કોળીઓ મોઢામાં મૂકવા જતા હતા. ત્યાં જ એમના ઝોપડાના દરવાજે એક ઘટના બની. દરવાજે અચાનક એક પડસાયો ઊભો રહી ગયો. બહાર અંધારી રાત હતી અને એક ફકીર મહારાજ ત્યાં ઊભા હતા. એમના કપડાં ફાટેલા હતા પણ ચહેરા ઉપર ગજબનું તેજ હતું. અડધી રાતે ઝોપડાના દરવાજે ઊભેલા એ ફકીર મહારાજે ખાવાનું માગ્યું.
એમણે પોતાની લાચારી બતાવતા જણાવ્યું કે પોતે 5 દિવસથી ભૂખ્યા છે. જો આજની રાતે એમના પેટમાં અનાજનો એક દાણો પણ નહીં જાય તો સવાર પડતા પહેલાં જ એમનો જીવ નીકળી જશે. આ સાંભળીને જીવરાજ અને કંકુના હાથમાંથી રોટલાનો કોળિયો નીચે પડી ગયો. એક તરફ 5 દિવસનો ભૂખો ફકીર હતો અને બીજી તરફ 3 દિવસથી ભૂખા પેટે તરફડતી પોતાની બીમાર પત્ની. જીવરાજ ધર્મ સંકટમાં મુકાઈ ગયો. એણે પોતાની પત્ની સામે જોયું. કંકુના પેટમાં ભૂખની લાઈ બળતી હતી. પણ કહેવાય છે ને કે ગરીબની ઝૂંપડી ભલે નાની હોય પણ એનું દિલ આકાશ જેવડું મોટું હોય છે. કંકુએ જરાય કર્યા વગર પોતાના ભાગનો અને જીવરાજના ભાગનો એમ બંને રોટલા પેલા ફકીરના હાથમાં મૂકી દીધા. પોતે ભૂખે રહીને પોતાના મોઢામાં આવેલો કોળિયો અતિથિને જમાડવા માટે આપી દેવાનો આવો મોટો ત્યાગ જોઈને પથ્થરદિલનો માણસ પણ રડી પડે. ફકીર મહારાજે શાંતિથી ઓટલા ઉપર બેસીને ધરાઈને ખાધા પછી એમના ચહેરા ઉપર તેજ આવી ગયું હતું. જતી વખતે તેમણે બંને પતિ પત્નીના માથે હાથ મૂકીને એક બહુ મોટી વાત કરી. એમણે સમજાવ્યું કે દુઃખનો પહાડ જ્યારે સૌથી મોટો લાગે ત્યારે સમજવું કે હવે એ તૂટવાની તૈયારીમાં છે. રાત જેટલી કાળી હોય સવાર એટલી જલ્દી પડતી હોય છે. ફકીર મહારાજે જીવરાજને એક રહસ્ય જણાવતા કહ્યું કે જ્યારે પણ એનો આ ખરાબ સમય પૂરો થવાનો હશે ત્યારે ઉપરવાળો ભગવાન એને આપોઆપ 7 અલંગ સંકેતો મોકલશે. એ 7 સંકેતો મળે એટલે સમજી જવાનું કે હવે તારા સોનાના સૂરજ ઉગાના દિવસો આવી ગયા છે. આટલું કહીને ફકીર મહારાજ અંધારી રાતમાં કંઈક અદૃશ્ય થઈ ગયા. જીવરાજ દોડીને બહાર ગયો. એ પૂછવા માંગતો હતો કે 7 સંકેતો કયા હશે અને એને કેવી રીતે ઓળખવા, પણ બહાર અંધારા સિવાય કાંઈ દેખાતું ન હતું. જીવરાજના મનમાં એક ધાસાનું કિરણ જાગ્યું. બીજા દિવસે સવારે હજુ તો પક્ષીએ માળામાંથી ઉડાન પણ નહોતી ભરી ત્યાં ધનજી શેઠનો માણસ જીવરાજના આંગણે આવીને ઊભો રહ્યો. એને કડક અવાજમાં હુકમ કર્યો કે શેઠે અત્યારે પોતાની હવેલીએ બોલાવ્યો છે. જીવરાજના પગ ધ્રુજવા લાગ્યા. એને થયું કે નક્કી શેઠ વ્યાજના પૈસા માગવા બોલાવતો હશે અને ઘરમાં તો કોડી પણ નહોતી. ભારે પગલે મનમાં 1000 જાતના ડર સાથે જીવરાજ શેઠની હવેલીએ પહોંચ્યો. પણ ત્યાં જઈને એણે જે સાંભળ્યું એનાથી એના પગ નીચેની જમીન ખસી ગઈ. ધનજી શેઠ આજે અંદરથી બહુ ખુશ હતો. એણે જીવરાજને પોતાની પાસે બેસાડ્યો અને હસતા હસતા કહ્યું કે તારી ગરીબી જોઈને મને બહુ દયા આવે છે. શેઠે જીવરાજને એક લાલચ આપી. એણે જણાવ્યું કે જો જીવરાજ એનું એક કામ કરી દે તો એનું બધું દેવું, આખું વ્યાજ અને મૂળ રકમ બધું જે હંમેશા માટે માફ કરી દેશે. એટલું જ નહીં, પહેલો અંગૂઠો મારેલો કાગળ પણ એની સામે જ ફાડીને ફેંકી દેશે. જીવરાજ તો આ સાંભળીને હરખાઈ ગયો. એને લાગ્યું કે રાત્રે આવેલા ફકીર મહારાજની વાત સાચી પડી ગઈ અને એનો સારો સમય શરૂ થઈ ગયો. પણ શેઠના મનમાં તો ઝેર ભરેલું હતું. શેઠે જીવરાજ સામે એક ભયંકર શરત મૂકી દીધી. શેઠે કહ્યું કે ગામની પંચાયતમાં જીવરાજે એકદમ ખોટી જુબાની આપવાની છે
અને પોતાના બાપ દાદાનો બગીચો હંમેશા માટે શેઠના નામે કરી દેવાનો છે. હવે જીવરાજ ભારે બાજુથી ફસાયો હતો. એક તરફ પોતાની ઈમાનદારી અને બાપ દાદાની આબરૂ હતી, તો બીજી તરફ પોતાની પત્નીનો જીવ. ધનજી શેઠની આ શરત સાંભળીને જીવરાજ તો જાણે પથ્થરની મૂર્તિ જ બની ગયો. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એક તરફ પોતાની બીમાર પત્ની કંકુનો જીવતો અને બીજી તરફ પોતાના બાપ દાદાની આબરૂ અને ઈમાનદારી. આ બગીચો એના બાપ દાદાએ પોતાના લોહી અને પરસેવેથી સિંચી અને મોટો કર્યો હતો. શેઠે એને મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને બહુ મોટી ઝાડ ફેંકી હતી. પણ જીવરાજ એક ખેડૂતનો દીકરો હતો. એના લોહીમાં બેઈમાની અને દગો ન હતા. થોડીવાર માટે એનું અહીંયું ભરાઈ આવ્યું, આંખો ભીની થઈ ગઈ. પણ પછી એણે અંદરથી બધી હિંમત ભેગી કરી. જીવરાજે ધનજી શેઠની આંખમાં આંખ નાખીને એકદમ કડક અવાજમાં ચોખ્ખા જવાબ આપી દીધો. એણે કહ્યું કે શેઠ, હું ગરીબ જરૂર છું, પણ બજારમાં વહેંચાયેલો નથી. મારો બગીચો ભલે જતો રહીએ, કદાચ અમે પતિ પત્ની ભૂખે તડફડીને મરી જઈએ, પણ ગામની પંચાયતમાં ખોટી જુબાની આપીને હું મારા ભગવાનને ક્યારેય નહીં લજવું. હું પાપનો ભાગીદાર નહીં બનું. આ સાંભળીને ધનજી શેઠનો પારો સાતમાના આસમાને પહોંચી ગયો. એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. શેઠે રાડ પાડીને ધમકી આપી કે કાલ સાંજ સુધીમાં આખા ગામની વચ્ચે તને ભિખારીની જેમ રખડતો ના કરી દઉં તો મારું નામ ધનજી શેઠ નહીં. તારું ઝૂંપડું, તારું ખેતર અને તારો બગીચો બધું જ હું હરાજીમાં છીનવી લઈશ. જીવરાજ ત્યાંથી કંઈક પણ બોલ્યા વગર નીકળી ગયો. ઘરે આવીને જીવરાજે કંકુને બધી વાત કરી. એને લાગ્યું કે પત્ની એને ઠપકો આપશે, પણ કંકુએ તો પોતાના સાદલાના છેડાથી પતિના આંસુ લૂછ્યા. કંકુએ બહુ ધીરજથી કહ્યું કે તમે પાપ ના કર્યું એ જ આપણી કમાણી છે. ભગવાન ભૂખો ઉઠાડે છે, પણ ક્યારેય કોઈને ભૂખો સુવડાવતો નથી. અને મિત્રો, એ જ રાત્રે એક મોટો ચમત્કાર થયો. ફકીર મહારાજે કીધેલા 7 સંકેતોમાંથી પહેલો સંકેત એમને મળ્યો. જીવરાજના આંગણામાં એક લીમડાનું ઠૂઠું ઊભું હતું, જે 5 વર્ષથી સાવ સુકાઈને લાકડું બની ગયું હતું. એમાં એક પણ પાંદડું બચ્યું ન હતું. પણ અચાનક એ લાકડામાંથી લીલી સમ ફૂફળો ફટી નીકળી. સુકાઈ ગયેલા ઝાડમાં જાણે નવો જીવ જાગી ઉઠ્યો હતો. જીવરાજને પહેલા અજાણ્યા ફકીરના શબ્દો તરત યાદ આવી ગયા કે ખરાબ સમય પૂરો થવાનો હશે, ત્યારે ઈશ્વર આપોઆપ સારા સંકેત આપશે. સવાર પડી એટલે હજુ તો એ બંને આ ચમત્કાર વિશે વિચારતા હતા, ત્યાં બીજો સંકેત મળ્યો. ખેતરમાં જ્યાં કરા પડવાથી બધો પાક બરબાદ થઈ ગયો હતો, ત્યાં જમીનમાં એક મોટો ખાડો પડી ગયો હતો. જીવરાજે ત્યાં જઈને જોયું તો ભીની માટીની અંદરથી કોઈ ચમકતી વસ્તુ દેખાણી. એણે હાથેથી માટી ખોદીને બહાર કાઢ્યું તો એમના પરદાદાના સમયનો એક નાનો તાંબાનો કળશ હતો, જેમાં જૂના ચાંદીના સિક્કા ભરેલા હતા. આ સિક્કા એટલા હતા કે એમાંથી શેઠનું આખું દેવું ચૂકવાઈ જાય. જીવરાજ અને કંકુની આંખોમાં આશાની નવી ચમક આવી ગઈ. એમને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે. પણ હજુ તો જીવરાજ એ ચાંદીના સિક્કા લઈને ધનજી શેઠની ડેરીએ જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં બરોબર બપોરના
સમયે એક નવી ઘટના બની. ગામના પાદરેથી એક ઘોડાગાડી ધૂળ ઉડાડતી સીધી ગામમાં પ્રવેશી. ગાડી સીધી જીવરાજના ઝોપડાની સામે આવીને ઊભી રહી ગઈ. ગામના લોકો આશ્રયથી ટોળે વળ્યા. ગાડીનો દરવાજો ખુલ્લો અને અંદરથી કિંમતી કપડાં પહેરેલો એક રૂઆબદાર અને મોટો માણસ નીચે ઉતર્યો. ગાડીમાંથી ઉતરેલો એ માણસ બીજું કોઈ નહીં પણ શહેરનો સૌથી મોટો વેપારી મગનભાઈ હતો. આ એ જ મગનભાઈ હતા જેનો જીવ જીવરાજે અંધારી રાતે કાદવમાંથી બચાવ્યો હતો. આટલા મોટા અને પૈસાવાળા માણસને પોતાના આંગણે આવેલો જોઈને જીવરાજ તો આવક થઈ ગયો. આજુબાજુ ઉભેલા ગામ લોકોના તો મોઢા જ ખુલ્લા રહી ગયા. મગનભાઈએ સામે ચાલીને ગરીબ જીવરાજને સાતી સરસો ચાપી દીધો. એમણે આખા ગામની વચ્ચે મોટા અવાજે કહ્યું કે જીવરાજભાઈ, તમે મારો જીવ બચાવ્યો અને ભૂખા રહીને તમારા ભગવાનનો ભાગનો રોટલો મને ખવડાવ્યો. તમારી એ ભલાઈ મને રાતે શાંતિથી ઊંઘવા નહોતી દેતી. મગનભાઈને કોઈના તરફથી ખબર પડી હતી કે કર પડવાથી જીવરાજનો ભાગ બરબાદ થઈ ગયો છે અને એ મુસીબતમાં છે. એમણે તરત જ પોતાના થેલામાંથી રૂપિયાની થપ્પી કાઢીને જીવરાજની સામે ધરી દીધી. પણ જીવરાજ તો સાચો ખુદદાર હતો. એણે બે હાથ જોડીને ના પાડી અને ખેતરમાંથી મળેલા પહેલા ચાંદીના સિક્કા બતાવ્યા. જીવરાજે કહ્યું કે ભગવાને એની મદદ કરી દીધી છે. મગનભાઈ તો જીવરાજની આ ઈમાનદારી જોઈને અંદરથી હલી ગયા. એમણે જીવરાજનો હાથ પકડીને કહ્યું, તો કાંઈ વાંધો નહીં જીવરાજભાઈ, શહેરમાં મારો અનાજનો બહુ મોટો વેપાર છે. હું તમને મારો ભાગીદાર બનાવવા આવ્યો છું. તમારા જેવા સાચા અને મહેનતુ માણસ જો મારી સાથે રહેશે તો મારો વેપાર રાત દિવસ વધશે. આ સાંભળીને કંકુની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. ફકીર મહારાજે કહેલા 7 સંકેતોમાંથી આ ત્રીજો અને સૌથી મોટો સંકેત એમના આંગણે આવીને ઊભો હતો. જીવરાજને હવે પોતાની આવડતનો અહેસાસ થવા લાગ્યો હતો. હવે જીવરાજની છાતી ગજગજ ફૂલવા લાગી. એ પહેલા ચાંદીના સિક્કા લઈને સીધો ધનજી શેઠની હવેલીએ પહોંચ્યો. શેઠ તો હજુ હિંચકે બેઠો મોસમમાં મલકાતો હતો કે આ સાંજ સુધીમાં તો પેલો બગીચો મારો થઈ જશે. પણ જીવરાજે શેઠના મોઢા ઉપર ચાંદીના સિક્કાનો એવો રણકાર કર્યો કે શેઠની આંખો ફાટી ગઈ. જીવરાજે પોતાનો અંગૂઠો મારેલો પહેલો કાગળ શેઠના હાથમાંથી ખેંચીને ત્યાં જ ફાડી નાખ્યો. શેઠના મોઢા ઉપર જાણે કોઈએ કાળી ભેંસ ચોપડી દીધી હોય એવું એને લાગ્યું. આખા ગામની વચ્ચે શેઠની આબરૂ ધૂળમાં મળી ગઈ. એક ગરીબ ખેડૂતે લાલચુ સાહુકારનું અભિમાન તોડી નાખ્યું હતું. ધનજી શેઠ અંદરથી અપમાનિત આગમાં ભડભડ સળગી ઉઠ્યા. એને મનમાં કસમ ખાધી કે હવે તો આ જીવરાજને હું રસ્તા ઉપર રખડતો કરી દઈશ. આજે રાત્રે જ હું એના બગીચામાં આગ લગાડી દઈશ. શેઠ રાતના અંધારાની રાહ જોતો હતો અને પોતાની હવેલીની અગાસી ઉપર આટા મારતો હતો. પણ ભગવાનના ચોપડે તો કંઈક અલગ જ હિસાબ લખાતો. સાંજ ઢળી રહી હતી. અચાનક ગામને પાદરે એક મોટો ધડાકો સંભળાયો. આ અવાજ શેઠના ગોડાઉન તરફથી આવતો હતો, જ્યાં શેઠ ગરીબોનું અનાજ લૂંટીને ભેગું કર્યું હતું.
આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. લોકો બૂમાબૂમ કરતા એ તરફ દોડ્યા. ધનજી શેઠ પણ ફાફડો થઈને દોડ્યો. ત્યાં પહોંચીને શેઠે જે જોયું એ જોઈને એના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ અને સીધો જમીન ઉપર ભટકાયો ગયો. ધનજી શેઠના ગોડાઉનની છત કડાકો કરીને તૂટી પડી. શેઠે ગોડાઉનમાં જે અનાજ ગરીબ ખેડૂતો પાસેથી લૂંટીને ડરાવી ધમકાવીને ભેગું કર્યું હતું એમાં આગ લાગી ગઈ હતી. લાલચોળ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા આકાશને અડધાતા હતા. શેઠની આંખે જિંદગીની કમાણી, એમનું પાપનું ધન એમની જ આંખો સામે રાખનો ઢગલો બની ગયું હતું. આ દ્રશ્ય જોઈને શેઠથી ચીસ પડાઈ ગઈ અને જમીન ઉપર બેભાન થઈને ઢળી પડ્યા. આખું ગામ દોડીને ત્યાં ભેગું થઈ ગયું હતું. પણ નવાઈની વાત એ હતી કે કોઈ પણ માણસ આગ ઓલાવવા માટે આગળ નહોતો આવતો. ગામ લોકોના મનમાં શેઠ પ્રત્યે એટલો બધો ગુસ્સો અને નફરત હતી કે બધા મૂંગે મોઢે ઊભા રહીને આ તમાશો જોતા હતા. અમુક લોકો તો અંદરો અંદર કહેતા હતા કે શેઠને એના પાપની સજા મળી છે. ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે એ પડે છે ને ત્યારે માણસ ઊભો થવા લાયક નથી રહેતો. શેઠને થોડીવાર પછી ભાન આવ્યું. ત્યારે એ જમીન ઉપર માથું પછાડીને બાળકોની જેમ રડવા લાગ્યો. પણ એમના આંસુ લૂછવા માટે ગામમાંથી એક પણ માણસ આગળ ના આવ્યો. એટલામાં જ આગની લપેટોમાંથી એક કાળજું કંપાવી દે એવી ચીસ સંભળાઈ. ગોડાઉનમાંની અંદરથી કોઈ બચાવો બચાવો એવી બૂમો પાડી દીધો તો એ અવાજ શેઠના મુનિમનો હતો, જે અંદર ચોપડા અને માલ બચાવવા ગયો હશે અને અંદર જ ફસાઈ ગયો હતો. આગ એટલી વિશાળ હતી કે કોઈની પણ અંદર જવાની હિંમત નહોતી ચાલતી. શેઠે પણ પોતાના ખાસ માણસને બચાવવા માટે મોઢું ફેરવી લીધું. પણ અચાનક ભીડમાંથી એક માણસ દોડ્યો. એણે પોતાના માથે પાણીની ભરેલી ડોલ ઢોળી અને પોતાના જીવની પરવા કર્યા વગર એ આગમાં કૂદી પડ્યો. લોકોના શ્વાસ અધર થઈ ગયા. કોણ હતો આ મોતને ભેટવા જનારો પાગલ માણસ? એ માણસ બીજું કોઈ નહીં પણ જીવરાજ હતો, જે શેઠે જીવરાજને ભિખારી બનાવવામાં અને એનું ઘર બરબાદ કરવામાં કોઈ કસર નહોતી છોડી. એ શેઠના માણસને બચાવવા જીવરાજે મોત સામે બાદ ભીડી હતી. થોડી વાર સુધી તો અંદરથી કોઈ અવાજ ન આવ્યો. બહાર કંકુ રડતી રડતી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા ધણીનો જીવ બચાવજે. ધનજી શેઠ પણ ફાટી આંખે આ બધું જોઈ ગયો હતો. એને સમજાતું નહોતું કે જે માણસને મેં લોહીના આંસુએ રડાવ્યો એ માણસ મારા માટે પોતાનો જીવ કેમ જોખમમાં મૂકે છે. થોડી જ વારમાં આગમાંથી એક પડછાયો બહાર આવતો દેખાયો. જીવરાજે પહેલા બેભાન મુનિમને પોતાના ખંભા ઉપર ઉચકી લીધો હતો. જીવરાજના કપડાં ઠેકાણેથી સળગી ગયા હતા. એના હાથ દાઝી ગયા હતા, પણ એણે મુનિમનો જીવ બચાવી લીધો હતો. જીવરાજે બહાર આવીને મુનિમને શેઠના પગ પાસે સુવડાવી દીધો. આ દ્રશ્ય જોઈને પથ્થરદિલના ધનજી શેઠની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. શેઠની છાતીમાં જાણે કોઈ હથોડો માર્યો હોય એવો ઝટકો લાગ્યો. શેઠનો બધો અહંકાર, બધી લાલચ અને ઘમંડ આગમાં બળીને સાવ
ખાક થઈ ગયો હતો. એની આંખો સામેથી અંધારાના પડદા હટી ગયા હતા. ધનજી શેઠ તરત જ પોતાના કોટાણા પર બેસી ગયો અને ગોઠણીઓ પર બેસી ગયો અને ધ્રુજતા હાથે એને જીવરાજના પગ પકડી લીધા. આખા ગામની વચ્ચે કડક અને અહંકારી સાહુકાર એક ગરીબ ખેડૂતના પગ પકડી અને ધ્રુસકે રડી રહ્યો હતો. શેઠે જીવરાજના પગમાં માથું મૂકીને રડતા રડતા ગામની વચ્ચે એક એવી જાહેરાત કરી જે સાંભળીને ત્યાં ઊભેલા લોકોને એમના પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. જીવરાજ પણ આશ્રયમાં પડી ગયો. શેઠે ધ્રુજતા અવાજે જાહેર કર્યું કે મેં આખી જિંદગી ગરીબોના લોહી ચૂસીને જ પૈસો ભેગો કર્યો છે, પણ આજે મારી આંખો ખુલી ગઈ છે. શેઠે પોતાના મુનિમને આદેશ આપ્યો કે જાઓ, ગામના જેટલા પણ ગરીબ ખેડૂતોના વ્યાજના અને જમીનના કાગળિયા છે એ બધા જ હમણાં લાવીને આગમાં નાખીને બાળી નાખો. આથી ગામના કોઈ પણ માણસે મારો એક પણ રૂપિયો પાછો આપવાનો નથી. મેં કરેલું બધું ધિરાણ હું આજે હંમેશા માટે માફ કરું છું. ગામના લોકો માટે આ તો જાણે ધરતી ફાડીને ભગવાન સીધા જમીન ઉપર આવ્યા હોય એવો ચમત્કાર થયો હતો, જે શેઠે જિંદગીમાં કોઈને કોડી પણ નહોતી આપી. એણે આજે પોતાની બધી મિલકત ખેડૂતો માટે ખોલી મૂકી દીધી હતી. શેઠે જીવરાજના હાથ પકડીને પોતાના માથે હાથ મૂક્યા અને રડતા રડતા કહ્યું કે તે આજે મારા મુનિનો જીવ નથી બચાવ્યો, પણ મારી અંદર વર્ષોથી મરી ગયેલો એક સાચા માણસને આજે તે પાછો જીવતો કર્યો છે. આ ગોડાઉનની આગમાં મારું બધું પાપ અને ગમન બળીને સોરાખ થઈ ગયું છે. હજી તો આખું ગામ આ મોટા આશ્રયથી બહાર આવે ત્યાં જ પહેલા વેપારી મગન ભાઈ ભીડ ચીરીને આગળ આવ્યા. એમણે પોતાની પેટીમાંથી એક કાગળ કાઢ્યો અને બધાની સામે જોરથી વાંચીને સંભળાવ્યો. મગનભાઈએ પોતાના વેપારમાં જીવરાજને કાયમી માટે ભાગીદાર બનાવી લીધો હતો. જે જીવરાજ કાલ સુધી પોતાની પત્નીને બચાવવા માટે એક ટકના રોટલા માટે વલખા મારતો હતો, એ આજે જોતામાં લાખોનો આસામી અને મોટો વેપારી બની ગયો હતો. ઝૂંપડાના ઓટલે ઊભેલી કંકુ આ બધો ચમત્કાર જોતી હતી. એની આંખોમાંથી વહેતા આંસુ હવે રોકાતા નહોતા. દોડીને એ પોતાના પતિને ધણીને ભેટી પડી. બંને પતિ પત્ની નજર એક થઈ. એમણે તરત જ પહેલી અડધી રાતે આવેલા પહેલા અજાણ્યા ફકીર મહારાજના એ શબ્દો યાદ આવી ગયા કે રાત જેટલી વધારે કાળી હોય, સવાર એટલી જ રૂડી અને અંજવાળાવાળી હોય છે. ફકીરે કહેલા સાતેય સંકેતો પૂરા થઈ ગયા હતા અને ઈશ્વરે એમના માટે સોનાનો સૂરજ ઉગાડી દીધો હતો. સમયનું પૈણું ધીમે ધીમે ફર્યું. થોડા જ મહિનાઓમાં જીવરાજના બાપ દાદાના એ બગીચામાં એવો તો મબલક અને મીઠો પાક ઉતરતો કે ઝાડની ડાળીઓ પણ ફળના વજનથી જમીનને અડવા લાગી. જીવરાજ હવે ગામનો સૌથી મોટો પૈસાવાળો અને આબરૂદાર માણસ બની ગયો હતો, પણ એ ક્યારેય પોતાની ગરીબી અને પોતાના ખરાબ દિવસો ભૂલ્યો ન હતો. એણે તરત જ ગામના પાદરે એક ધર્મશાળા બંધાવી દીધી, જ્યાં કોઈ પણ ગરીબ, અનાથ કે ભૂખ્યો માણસ રોજ મફતમાં ધરાઈ અને જમી શકતો હતો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.